ભઈલો મારો આવશે રે. લે પૂછડીને ફોન કર દો, આજ બપોર પછી બેહવા આવે. આજ માર ભાઈ આવવાનો છે ને તો. હાલો પૂછડી, બપોર પછી આવજે બેહવા. આજ માર ભાઈ આવવાનો છે. હા તી બિસાડો કેદી નો કેતો તો કે બેનની ઘર આટો મારવા જાવું છે, બેનની ઘર આટો મારવા જાવું છે, પણ પરીક્ષા જો ને લોહી પીતી તી. હવે પરીક્ષા પૂરી થઈને કોલેજ ની તો હવે આવશે. હા તી નવરી હો ને તો બેહવા આવજે એમ. આજ તો તું વેલી ઉઠી ગઈ. હા વેલી ઉઠી ગઈ તી ને હંધુય કામ કરી નાખ્યું. તમે પેલા નાસ્તો કરી આવો, રહોડામાં બધું મૂક્યું છે મેં. એ આ હારું હાલ. ને પછી નાસ્તો કરીને ઘાયે ઘા નાઈ લેજો હો. એ હા પણ આજ કઈ ખાસ દિવસ છે, તી નાલ્યો કરસ. હાતી આજ તો મારો ભાઈ આવવાનો છે એટલે તો હું વેલી નવરી થઈ ગઈ. સુંદર જેવો હારો છે મારો, ખર્ચા ચાલુ હવે. કેમ મોઢું કેમ ખુલ્લું રહી ગયું તું? હે માખી કરી જા અંદર. એમને આ ભાઈ બેન થઈને નક્કી કયા કરી લીધું, મને જ ના કીધું. કાલ મને મેસેજ આવ્યો હતો કે બેન માર પરીક્ષા લેવાઈ ગઈ છે ને તો હું આટો મારી જાઉં. ઠીક. નાસ્તો કરી લ્યો ઝટઝટ, પછી તૈયાર થઈ જાવ નાઈ ધોઈને, પછી એને તેડવા જવાનું છે તમારે. હાલો મારા ભઈલા. હા પુગવા આવ્યો તું? હા ત્યાલ મોકલું તાર જીજાજીનું હો. એ આ હમણાં આવે છૂટે છૂટ. એ તમને કહું ક્યાં અટવાઈ ગયા? આવી ગયો મારા ભાઈનો ફોન. આમ પુગવા આવ્યો, આમ જાવ ને તેડવા. નાઈન પાછા સંડાસમાં ગયા, ઊંધી ના છે. ઈ તો ઊભો રહે તારો ભાઈ, બીજું શું હોય ને? અટાણે હું આ શિયાળાની ટોપી સડાવીને ઊભી ગયા. ભૂંડી ના લાગો સામ, ટોપી કાઢો. હાથી હારું હાલ જાઉં છું તેડવા. જરીક ફોન કરીને પૂછ તો ખરી કી બસ સ્ટેન્ડે ઉતરે છે. તમારી પાસે ફોન નથી? હું ઈ તમારો હારો નથી? હાલી નીકળા. તું પૂછી લે કે હું પૂછી લઉં, એક જ વાત છે ને કે એને ભાઈ તને ખબર જ હોય. એ ઈ છે ને પેલા ઉગમણે બસ સ્ટેન્ડે ઉતરવાનો તો, પછી મેં કીધું આમ આથમણે બસ સ્ટેન્ડ બાજુ બસ જાય છે ન્યા ઉતરજે. તાર જીજાજીને ઢુકડું પડે ને એટલે આમ જાવને વાતુના ફડાકા જીકતા ઉતરી ગયો છે મને એમ છે બસ સ્ટેન્ડે. એ મોટા ભાઈ ઘડીક પેલા કોઈ લંગુરિયા જે ઉતર્યું નથી ને બસમાંથી? ના ના. મને ઘરેથી ધક્કા માર હતી કયું નહીં. હજી એનો ભાઈ તો પૂગ્યો નથી બસ સ્ટેન્ડ. મારો હારો ઉતરશે હમણાં લંગુરિયું. એ જય શ્રી કૃષ્ણ જીજાજી. જય શ્રી કૃષ્ણ. કેમ છે મોજમાં ને? હા હો મોજમાં હો, મારે શું વાંધો હોય? તારે તો વાંધો ના જ હોય ને, તું જ્યાં જાય એને વાંધો હોય. હા લાલ તાર બેન વાઈટ જોતી હશે. એ જીજાજી સોડા તો ના પાઈ તમે, એ ઘરે જઈને પી લેજે. એ હા તારો ભાઈ આવી ગયો છે ને એને ગાડીમાં લઈને ઘરે આવું છું હો. અરે એટલે કેવા ફોન કર્યો કે બિસાડો તડકાનો આવ્યો છે ને તો કઈક ઠંડુ પીણું પાઈ દેજો, સોડા કે કઈક. એ હવે પૂગવા આવ્યા. એ જીજાજી તમે તો ભારી માલદાર પાર્ટી, ગાડી લઈ લીધી કેતાય નથી. કાઈ માલદાર પાર્ટી નથી ભાઈ, 10 લાખની ગાડી છે, એમાં શું કહેવાનું હોય? ઓહો 10 લાખની ગાડી? તી તારી બેન ના ઓનર હોય ને, લેવું જ પડે મારે. હમણાં એસી લેવરાવ્યું. તારી બેન બહુ અરખાણી હતી, 2 દી થયા ભાઈ આવે. કેવી ગઈ પરીક્ષા તારી? પરીક્ષા આવી એવી ગઈ? બહુ કઈ આવડે નહીં અંગ્રેજીમાં હોય તે નાવકા પન્ના ભરી દઉં. તમારા બેન ભાઈના માથામાં ગમે ને પાણો મારો ને ખોબો થાય એમ નથી. હવે જાવ ને. હાલો ઘર આવી ગયું. આવી ગયા લાગે. મારો વીરો, મારું જગરિયું મગરિયું કેમ છે? હું તો મજામાં હો દીદી, તને કેમ છે? કુંભના મેળામાં કેમ જાણે નોખા થઈ ગયા હોય ત્યાં ભેગા થયા માન કરીને એમ મળે જો તો ખરી. કેવી ગઈ તારી પરીક્ષા? અસલ લાગ્યા પેપર. મોટો બધો થઈ ગયો કા? કોલેજમાં આવી ગયો? હા. કોઈ છોકરીને બેનપણી નથી ને બનાવી લીધી કોલેજમાં? નામ તો કે તાર બેનપણી ના કે તો ખરી. ના રે ના, કોઈ બેનપણી નથી. એ બસ એ તમાર બેયનો ભરત મિલાપ બંધ થયો હોય તો કઈક ખાવાની તૈયારી કરો. આને ઝાટકા લાગે, અમે બેન ભાઈ બે વાતો કરીએ ને એમાંય. પાણી તો પા તારા ભાઈને, તડકો લાગ્યો છે ને, જાયમી સોતી કયું ની. સોડા બોડા પાઈતી કે નહીં મારા ભાઈને? હવે ઘરે પુગવા આવ્યા તા પછી નોતી પાઈ. કાઈ નહીં દીદી, હવે જમવાનો ટાઈમ થયો હે ને. હા હાલો જમી લઈએ, પછી મોલમાં જાવું છે. હાલો ખોસા ચાલુ. એ જમજો, અત્યારે સાદું જમી લઈએ, દાળ ભાત શાક રોટલી ને શ્રીખંડ માર ભાઈ. પછી સાંજે તાર જીજાજી લઈ જાહે ને આપણે હોટલમાં. તમને કહું લઈ જાહો ને અમને હોટલમાં જમવા. જોજો હા કે નાનો હોકારોય નહીં કરે, પાકી નાશે. મારો ક્યાં દારિયો આવે છે? તે ટાઈમ ટેબલ તો બનાવી લીધું છે, ઉઠીને મોલમાં, મોલ પછી હોટલમાં. મારું હું આમાં આ કે નાનું કઈ હાલે છે? ઈ તમાર હગાવાલાને લઈ જાય હોટલમાં તો મારો ભાઈ આવે તો લઈ તો જવા પડે ને. મસ્ત છે જમવાનું બેન. વાહ એ કેવો જબ્બર મોલ છે કા? કેટલા માળ છે? 1 2 3. તમને કહું હે, આપણે ઓલી એકલી સીડી ધોઈડી જાય એમાં ચડવાનું છે? ઈ ઓટોમેટિક છે, એમ ના કહેવાય એકલી ધોડી જાય. અરે બાબા તો સડી ગયો એકલી સીડીમાં. એ તમે ઉભા રહ્યો માર હાટુ, મને બીક લાગે. એમાં બીવાનું કઈ ના હોય, પગ મૂકામ સાનું મની. ઉભા રહ્યો ને પણ હા ભાઈગા જાય એકલા પોતે. માણાની બાયુન કપલિયા કેવા હોય, હાથમાં હાથ નાખીને સડતા હોય સીડીએ, સોટીને ના. અમારા તો ભાગે ઉલાર
વાંઢિયાની જેમ બકો તો બીતાય નથી જતો મોર મોર આયલો જઈશ તારી જેમ ના હોય બધાય, તારો તો જીભડો જ છે મોટો. બકો ક્યાં ઈ તો પૂગી ગયો ભાઈ, હાલ ને તું. તમને કહું પવન તો જો ટાટો ટાટો આવે લઈ દેવો ને વસ્તુ કાંઈક અમને મોલમાંથી જોજે હો જવાબ જ નહીં આપે મીંજરીના ઈ જોઈએ હાલ ને. ઓહો ઉપર એ કેવડું બધું છે કા તમને કહું હે અહીંયા મોલમાં પિક્ચર જોવાનું હોય ને ખાવાનું હોય. હા એ બકા આમ સેટું સેટું નથી ફરવા અહીંયા ઢુકડો રે વળી આમાં ખોવાઈ જઈશ તો શું કર્યું. તારો ભાઈ હવે કોલેજમાં ભણે છે, કઈ જીણકો નથી. તું કાખમાં ફેરવા રાખે એમાં હાલે. જાવ ને હવે હાલો હવે લઈ દ્યો કાંઈક મારા ભાઈને જીજાજી થાવ તમે કપડાની જોડી લઈ દ્યો. આજે આપણે રવિવારે ને મંગળવારે ભરાય જ છે, લઈ લેવાય ને. હાલ એમ જ નથી કે હાલ માર ભાઈ મારા પાસે પૈસા છે ને એમાંથી લઈ દે તને. એ ઉભા રહ્યો એ બે. હાલ આવો વાહે વાહે. વાહ મસ્ત છે કા. હા જોવા જ મેન કપડા તને જી ગમે ને ઈ આ ફેડા તારા જીજાજી દઈ દે હે રૂપિયા. હા જીજાજીને આજ લૂંટવાનો જ છે કા. તેમ જ હોય ને કા જીજાજી થાવશે જીજાજીના તો સોટલા ઉખેડવા જ પડે ને. હું વિચારું છું હું એકાદું ટી-શર્ટ લઈ લઉં. આ 150 વાળા જ છે. તમને કહું એને જો સામે ટીંગાઈને ખૂણામાં ઈ લઈ લ્યો મોરપીસ કલરનું અસલ લાગશે તમાર ઉપર. મૂંગી રે ને મોરપીસ વાળી. દીદી મને આ સૂટ ગયું પિસ્તા કલરનું. હા તે લઈ જ લે તું તારે આ ફેડા દઈ દે હે જીજાજી રૂપિયા. હું લઈ લેને વારી થાતી. સૂટના ભાવ પૂછ્યા પેલા 4000 5000 ની માથે હશે. ઓય માં એટલા બધા ભાવ હશે. દીદી હું ફોર્મલ જોડી લઈ લઈશ, તું તાર ઉપાધિ કરમાં 1000 રૂપિયા અંદર. માર ભાઈ ડાયો કેવો છે સમજે કેવું બધું. તમે તો વળતા ભરો કૂતરાની જેમ. ના ના બીજો કઈ વાંધો નથી, પણ આપણે કોઈને લગન ન થતા તો ખોટું હું સૂટ લેવું અગાવ એમ. બસ ટૂંકું થઈ જાય ફેશન વઈ જાય એટલે કહું છું. આહાહાહા સકુની હારું હવે હાલો તમાર બેન લેવાઈ ગઈ ને ફાઇનલ થઈ ગઈ ને જોડી તો હવે આપણે મારું કઈક લેવા જઈએ બરાબર ને. આવજો વાહે. એ ઓ થેન્ક યુ જીજાજી. 1000 ની બકાની જોડી લીધી, 500 નું મારું ટી-શર્ટ લીધું. હવે બકાની બેન બકી કેટલાની જોડી લે કાઈ ખબર નહીં. લગન કરાય પણ હારો ના હોય ને ન્યા લગન કરાય. એ આવો ને આમ હારો ને હાર્યું વાળા. ઓહો આ કપડા જો કેવા અસલના હે સમકી એવા નો આ ડાયમંડ વાળા. આ લીલા કલરની કટમીડી તો જો કેવી અસલની છે. ભાવ જોવા દે તો જરીક. 1500 રૂપિયા માંગ્યો કાઈ કાઢ લેવાનું નથી. હાઈસ બચી ગયો. આ પુતરા જ જો ઊભા એક સ્ટાઇલ માં ઊભું એક પર્સ ટીંગાડીને ઊભું અને જો માથે મહારાણીની જેમ તાજ પહેરાવ્યો ને ઓલી જા આમ હાથ કરીને ધક્કો મારે શું કરેસ. ભાઈ અહીંયા મૂંગું જોય અમે તમને કહેતા જ હોય હાસુ જ હોય કે મૂંગું જોડે અહીંયા. હાસી વાત છે તમારી પણ તોય કઈક 250 રૂપિયા અંદર આવી એવું તો કઈક લેવા દ્યો મને. એ ને સામે જો લાલ ફ્રોક ટીંગાય છે ને ઈ હાલશે મારે. ઈ ભાવે ઓછું લાગે છે એનો. હાથી હારું લઈ લે વાંધો નહીં. એ થેન્ક યુ. હાલો લેવાઈ ગયું હંધાઈને હવે બિલ તો એઠે દઈ દેહો કે. હા ઈ હું મારી રીતે બિલ દઈ આવી. તો હારું લ્યો ને મારે કટલેરી લેવી છે તી. ઈ અહીંયા ના લેવાય, બધું મૂંગું હોય. કહું તો શું રવિવારી માં રેકડીમાં લઈ લેજે સાંડલા પાવડર પીન બીન બોડિયા તારે બકલ જી લેવું હોય. હા તી હારું હાલો આપણે ભલા ને આપણે રવિવારી ભલી. હોટલ સરસ છે કા જીજાજી. એ વેઇટર કમ પ્લીઝ. ઊંઘી રે ને તું. ઈ વેઇટર નથી આપણી જેમ જમવા આવ્યા છે ઈ. એ ભાઈ સોરી. It's okay. અટાણકા કોઈ જમવા ન થયું કે આપણે વેલા આવી ગયા છે મોલ માં સીધા. હા આપણે જરીક વેલા આવ્યા છે દીદી. ઓય ઠીક. Hello, ma'am. आपका order? એ હા સાહેબ ઈ વેઇટર છે એમ કે ઓર્ડર દે. નક્કી કરીને બતાવું હો. એ કે ઊંધીનું છે કા વેઇટર હોય ઈ સાહેબ લાગે ને સાહેબ હોય ઈ વેઇટર લાગે. હું તો વળતી જ નહીં કે વેઇટર છે. હાલો નક્કી કરો કોને શું ખાવું છે. ગમે ઈ ચાલશે દીદી. તો મંચુરિયન ને ઢોસો ને હાલશે ને બધાને. મારા હાટુ ચુરચુર નાન ને આખી પંજાબી થાળી આવે ઈ. ઓહો ચુરચુર નાન વાળા હવાર સુરુરુ વહી જાહે. मस्ती करो. 1 मंचूरियन और 3 छाछ लाइए और डोसा जो पपोनी वार के राउंड ऐसा ऊपर चीज खमड़ते हैं ना और थाली में उभा गोठवते हैं. हाँ ये डोसा लाने का समझ गए आप. और फिर चूरचूर नान की पंजाबी प्लेट के साथ ठीक है. એ ભાઈ ચુરચુર નાન શાહી પનીર ને દાલ મખની ને જે આવે છે ને આખી પ્લેટ ઈ હો. ओके सर, मैं समझ गया. ने अड़दना पापड़ फ्री आता है ना भेगा पंजाबी भेगा. नहीं मैम, वो आपको अलग से लेने पड़ते हैं. एक तो साइज नो ग्लास 30 रुपया नो जरीक धाणा भाजी नाख दिए ने 2 जीरा उडाड़ दिए तो के मसाला साइज एमाय भाव વધાર દીધા ને પાછા અડદના પાપડ ના દ્યો ફ્રી તમે તો.
હોટલમાં એમ જ હોય દીદી. આવી ગયું મંચુરિયન. એ ભાઈ એ ટેબલ નાના પડતા હે, થોડાક મોટા ટેબલ ગોઠવને કા. થેન્ક યુ. હા સમજી તો ગયો. લે મેં ઢોસા જી કીધા તા ને પપુણી વાળાને વાંધો ના આવ્યો. દીદી આને જીની રોલ ઢોસા કહેવાય. મરે હું તો આદી લગી પપુણી જ ઢોસા કેતી. તમે બે થઈને મંચુરિયન ખાઈ લ્યો, મને તો આ ઢોસા હાલશે અને શાખવા હોય તો છૂટશે હો. ઓકે સારું છે, વાંધો નથી. દેખાવમાં કેવા અસલ ના લાગે કા આ ઢોસા? હા સરસ હતા. થેન્ક યુ. ઓહો તમાર ચૂરચૂર તો અસલ ની છે. હા તે ખાવ બધાય. અસલ નું હતું કા? હા સરસ હતું. एनी ऑर्डर? એ ના બિલ આપી દ્યો ભાઈ. ये लीजिए, કેટલું આવ્યું? 800 રૂપિયા. અરર पैसे बाहर काउंटर पे. હાલો ઊભા તો થાય, હવે થાકી ગયા તો મજા આવી ગઈ ને ભાઈ. મોલમાં રખડા ને કપડા લીધા ને હોટલમાં જઈમાં જલસા પડી ગયા હો. તાર જીજાજી ભલે ગમે એવા ત્રાહા બાંગા કતરાય માર સામે, પણ કોઈ દી કોઈ વાતની ના પાડે. બહુ ડાયા છે હો. તમને તો થેન્ક યુ હો. એમાં થેન્ક યુ શું હોય? હાલો હાલો હું મોલની ઠેલી લઈને આવું છું બધી. એ હા.